નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિક્ષક દિવસ નિમિત્તે દાહોદ ખાતે શિક્ષક પારિતોષિક સમારોહમાં 10 શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા। 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના પદાધિકારીઓ તેમજ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દાહોદ જિલ્લા કક્ષાના 2 શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તાલુકા કક્ષાના 8 શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, તેમજ વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણી આ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પછીના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ 1888 એ શિક્ષક તરીકે એમનો જન્મદિવસ ઉજવાતો હતો। એને લીધે પૂરા ભારત વર્ષની અંદર શિક્ષક દિવસની ઉજવણી થાય છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર આ ઉજવણીની અંદર અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાભોરજી, મારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, મારા મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પરિયોજના વહીવટદારશ્રી, શિક્ષક મિત્રો, શિક્ષણ સંઘના અને આ જિલ્લાના 10 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પણ એવોર્ડ એનાયત કર્યા છે। અને પૂરા પગારના જે શિક્ષકો છે એમને પણ આજે અમે જેના એવોર્ડ પણ આજે આપ્યા છે કે એમને 24,000માંથી 40,000 પગાર પણ આજે થઈને વધી રહ્યો છે। એના માટે શિક્ષક જગત આવનારું ભારતનું ભવિષ્ય, દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું 2047નું પૂર્ણ વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન છે। એમાં આ દાહોદ જિલ્લા અને ગુજરાતના દેશ માટે શિક્ષણ ખૂબ મહત્વનો પાયો છે। એમ દાહોદના શિક્ષક મિત્રો આગામી દિવસોની અંદર પૂરી તાકાતથી દરેક બાળકોને બેસ્ટ બાળકોનું નિર્માણ કરવાનું કામ જઈ રહ્યા છે, એવા શિક્ષક મિત્રોને પણ શુભેચ્છાઓ પાઠવી છે। આગામી દિવસોની અંદર આ દાહોદ જિલ્લો શિક્ષકની સાથે તમામ ક્ષેત્રે આગળ વધે એવી પણ શુભેચ્છાઓ પાઠવી। થેન્ક યુ।